तो मित्रों हूँ ध्रुवांग बेंकर तमाરું स्वागत करूँ છું આપણી આ ઇતિહાસની લેક્ચર સિરીઝમાં। આપણે ગુજરાતનો વર્તમાનનો નકશો કેમનો પ્રાપ્ત થયો એના માટે કંઈક અલગ અલગ મહાકલ્પ જોઈ રહ્યા હતા। તો આપણે સૌથી પહેલાં પ્રીક્રેમ્બિયન મહાકલ્પ જોયું, પ્રીક્રેમ્બિયન આદ્ય મહાકલ્પ જોયું, એના પછી ફેન્ડોજોઇક મહાકલ્પના ભાગરૂપે સૌથી પહેલાં પેલિયોજોઇક મહાકલ્પ જોયું, બીજું જોયું મેસોજોઇક મહાકલ્પ। હવે મેસોજોઇક મહાકલ્પમાં જે ક્રિટેશિયસ કલ્પ આવ્યો એમાં જ કંઈક ડેક્કન ટ્રેપ બન્યા અને કચ્છ અને કાઠિયાવાડના આ વિસ્તાર રચાયા હતા। તો હવે એના પછી જે મહાકલ્પ આવે છે જેનું નામ છે સિનેજોઇક મહાકલ્પ। સિનેજોઇક મહાકલ્પ એટલે અગત્યનો બને છે કારણ કે એ જ સસ્તન પ્રાણી અને માનવનો યુગ છે। આ જ મહાકલ્પમાં તૃતીય જીવયુગ અને નૂતન માનવ જીવયુગની શરૂઆત થઈ। આનો સમયગાળો 6.5 કરોડ વર્ષ પૂર્વેથી આજ સુધીનો છે। અહીં સપુષ્પી વનસ્પતિનો ઉદ્વિકાસ એટલે કે એવોલ્યુશન થયું। સપુષ્પી વૃક્ષોનો યુગ પણ કહેવાય છે આને સસ્તન પ્રાણી અને માનવનો યુગ અને સપુષ્પી વૃક્ષોનો યુગ પણ કહેવાય છે। હવે વિશાળ સરીસૃપ જે ડાયનોસોર જે હતા, વિશાળ સરીસૃપ આદિ પ્રાણીઓનો એકાએક અંત આવ્યો। ડાયનોસોરનો યુગ ખલાસ થઈ ગયો। આ મહાકલ્પમાં થયેલ ઉંચકાઓ અને ઘસારણના પરિણામે આજના હાલના જે ભૂમિખંડ મહાસાગરો એટલે કે આજનું જે વિશ્વનું ભૂપૃષ્ઠ છે એ આ મહાકલ્પમાં બન્યું છે। આ સમયગાળાના મુખ્ય બે મુખ્ય કલ્પ છે। એક છે ટર્શરી અને બીજું છે ક્વાટનરી। એક છે ટર્શરી અને બીજું છે ક્વાટનરી। તો આ જે ટર્શરી કલ્પ છે ને, આ ટર્શરી યુગ છે ને, એ આપણા માટે એટલે અગત્યનો છે કે આ ટર્શરી યુગમાં ગુજરાતનો હાલનો આકાર આપણને પ્રાપ્ત થયો હતો। એનો સમયગાળો છે 6.5 કરોડ વર્ષ પૂર્વેથી 1.8 કરોડ વર્ષ। એમાં 5 યુગની વાત થાય છે। પહેલું છે પેલિયોસીન યુગ, આ ખૂબ અગત્યનો છે। બીજો છે ઇયોસીન યુગ, જે ધૂમકેતુ પડ્યું હતું ને એ પેલિયોસીન યુગ દરમિયાન પડ્યું હતું અને સરીસૃપ વિશાળ આદિ પ્રાણી ડાયનોસોરનો અંત આવ્યો હતો। ત્રીજો છે ઓલિગોસીન, ચોથો છે મિયોસીન યુગ અને પાંચમો છે પ્લિયોસીન યુગ। ક્વાટનરી યુગ જે 18 લાખ વર્ષ પૂર્વેથી આજ સુધી ચાલે છે, એના બે અગત્યના યુગ છે। પહેલો છે પ્લિસ્ટોનીસ યુગ અને બીજો છે હોલોસીન યુગ। પહેલો છે પ્લિસ્ટોનીન યુગ અને બીજો છે હોલોસીન યુગ। તો આ દરેક યુગને ઉઠાઈને તેની થોડી માહિતી આપણે એકઠી કરવાની છે અને એની અસર ગુજરાત અને ભારતમાં કેવી જોવા મળી એ પણ આપણે જોવાનું છે। તો મિત્રો ટર્શરી કલ્પમાં કંઈક હિમાલયનો ઉચકાવ થયો હતો। તો આ કલ્પમાં જ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ હતી। તો આ બાજુની એશિયન પ્લેટ હતી, આ બાજુની યુરેશિયન પ્લેટ હતી। આપણે ખાલી એશિયા, આફ્રિકા અને ઇન્ડિયા પર ધ્યાન દેવાનું છે। ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા અલગ થઈ ગયું એટલે ઓસ્ટ્રેલિયા આ બાજુ ધકેલાઈ ગયું અને ઇન્ડિયાની ગતિ ઉત્તર પૂર્વ બાજુ ચાલતી હતી। તો અથડામણથી હિમાલય 3 સમાંતર પર્વત શ્રેણીનું નિર્માણ થયું। હિમાલયન 3 સમાંતર શ્રેણી પર્વતનું નિર્માણ થયું। તો આ જે પ્લેટ હતી જે ઇન્ડિયા દેખાય છે, આ બાજુમાં આફ્રિકા છે, આ બાજુમાં ઇન્ડિયા છે। આ મેડાગાસ્કરથી તૂટીને ઇન્ડિયા આ બાજુ ધકેલાયું, એની ઉત્તર પૂર્વ ગતિ ચાલતી હતી અને એશિયાની પ્લેટની સાથે અથડાયું, ભૂતકતી સાથે અથડાયું, ઓસ્ટ્રેલિયા નીચેની બાજુ ધકેલાઈ। તો જે ટર્શિયરી કલ્પ છે એના 5 યુગ છે। ટર્શિયરી કલ્પના 5 યુગ છે। એમાંથી એક છે ઓલિગોસીન। તો ઓલિગોસીન યુગ હતો ને જે, એ વખતે હિમાદ્રી એટલે કે મહાહિમાલય સૌથી જે લાંબી રેન્જ છે એ રચાઈ। બીજો યુગ આવ્યો મધ્યવર્તી માયોસીન, એ વખતે હિમાંચલ અથવા લઘુ હિમાલયની રચના થઈ। અને ત્રીજો યુગ આવ્યો અને પ્લાયોસીન યુગ વખતે શિવાલિક એટલે કે બાહ્ય હિમાલયની શ્રેણીની રચના થઈ। આ જ યુગ દરમિયાન સિંધુ અને ગંગા નદીના ગર્ભનું નિર્માણ થયું હતું। ટૂંકમાં ટર્શિયરી કલ્પમાં આ 3 જે યુગ થયા એમાં આપણા હિમાલયની 3 શ્રેણીનું નિર્માણ થયું। આ બાજુ
વેસ્ટર્ન ઘાટ છે, આ બાજુ ઈસ્ટર્ન ઘાટ છે, સહ્યાદ્રી પર્વતમાળા. તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, આગળ આપણે લેક્ચરમાં જણાવેલું છે કે ક્યારે અહીં પર્વતો કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું અને તે ઉત્તર તરફે ગયું, ઉત્તર પૂર્વ તરફે ગયું અને ટર્શિયરી કલ્પમાં ઓલિગોસીન, માયોસીન અને પ્લાયોસીન યુગમાં હિમાલયની 3 શ્રેણીનું નિર્માણ થયું હતું. એનો ઇતિહાસ ત્યાંના ખડકો આપે છે. સિંધથી માંડીને બલુચિસ્તાન સુધી અને હિમાલયને સમાંતર અસમ અને મ્યાનમાર સુધી એના ખડકો પથરાયેલા છે. આ જ ટર્શિયરી કલ્પમાં ગોંડવાલા લેન્ડનું જેનો ભાગ ભારત, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આપણું ગુજરાત કારણ કે ભારતમાં આવેલું છે એ હતું, તો તેનું અંતિમ વિખંડન થતું જોવા મળે છે. જે 33 હતી આગળની આકૃતિમાં આપણે દર્શાવ્યું હતું, એમાં જ હિમાલયનો ઊંચકાવ, અહીં 33ની જગ્યાએ હિમાલયનો ઊંચકાવ જોવા મળે છે. તો રાજસ્થાનનો જે મરુસ્થલીય ભૂમિનો ભાગ છે ને, એ પણ ખારાપાટવાળો ખારો છે, એ પણ આ 33ની હાજરી દર્શાવે છે. તો ગુજરાતમાં જોઈએ, આપણા ગુજરાતમાં તો કાઠિયાવાડ અને કચ્છ, આ ઉપરાંત રાજસ્થાન અને મલબાર અને કોરોમંડલ તટના સમાંતરે પણ ટર્શિયરી કલ્પના ભૂસ્તર જોવા મળ્યા છે. આ બાજુમાં મલબાર અને આ બાજુમાં કોરોમંડલ તટ છે. હવે આપણે સિનોઝોઇક મહાકલ્પના, ટર્શિયરી કલ્પના દરેક યુગને થોડા જોઈ લઈએ. હવે ટર્શિયરી કલ્પમાં, ટર્શિયરી એરામાં પહેલા યુગની વાત કરીએ, પેલિયોસીન યુગ. પેલિયોસીન યુગ હતો ને, જે ટર્શિયરી કલ્પનો પેલિયોસીન યુગ, એ 6.5 કરોડ વર્ષ પૂર્વેથી 5.8 કરોડ વર્ષ પૂર્વે સુધી ચાલ્યો. હવે આ યુગ અગત્યનો એટલે બને છે કે મેસોઝોઇક અને કેનોઝોઇક મહાકલ્પ થયા ને, એની વચ્ચેની આ સીમા કહેવાય છે, પોઝ કહેવાય છે. આ સમયગાળામાં અવકાશી ધૂમકેતુ અચાનક પૃથ્વી સાથે અથડાયો હતો અને તમે જાણો જ છો કે મહાકાય પ્રાણીઓનો નાશ થયો અને સસ્તન પ્રાણીઓના પ્રભાવની શરૂઆત થઈ. એટલા જ માટે સિનોઝોઇક મહાકલ્પને સસ્તન પ્રાણીને માનવનો યુગ કહે છે. સિનોઝોઇક મહાકલ્પનો પહેલો ભાગ છે ટર્શિયરી કલ્પ, એમાં પેલિયોસીન યુગમાં જ સસ્તન પ્રાણીનો પ્રભાવની શરૂઆત થઈ. બીજો યુગ હતો ઇયોસીન યુગ, જેનો સમયગાળો 5.8 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 3.7 કરોડ વર્ષ પૂર્વે સુધી ચાલ્યો. તો અહીં ડાયવર્સિટી કહેવાય ને, જે પ્રાણીઓની વિવિધતામાં અને તેમના વિકાસમાં વધારો જોવા મળ્યો. પરંતુ શું થયું, અહીં એકાએક CO2 ઉમેરાતા આબોહવા ગરમ થઈ ગઈ. પેલિયોસીન યુગમાં ધૂમકેતુ પડ્યો ને, એના બાદ ઇયોસીન યુગમાં એકાએક કાર્બન ડાયોક્સાઇડનો વધારો થતાં આબોહવા ખૂબ ગરમ થઈ ગઈ. એટલા માટે જ આને PTM ગ્લોબલ વોર્મિંગ કહે છે. PTM ગ્લોબલ વોર્મિંગ કહે છે. પેલિયો ઇયોસીન થર્મલ મેક્સિમમ 1,50,000 વર્ષ સુધી આ ગ્લોબલ વોર્મિંગનો સમયગાળો રહ્યો. પેલિયો ઇયોસીન થર્મલ મેક્સિમમ 4 કરોડ વર્ષ પૂર્વે જ યુરેશિયન તકતી સાથે જ આપણી ઇન્ડો ઓસ્ટ્રેલિયન તકતી અથડાઈ અને હિમાલયના ઊંચકાવની શરૂઆત થઈ. જો ટર્શિયરી કલ્પના ઇયોસીન યુગમાં જ હિમાલયની ઊંચકાવની હજી જસ્ટ શરૂઆત જ થઈ હતી. યુરેશિયન તકતી ઇન્ડો ઓસ્ટ્રેલિયન તકતી સાથે અથડાઈ. આની આકૃતિ હું તમને પછી બતાવું છું. ગ્લોબલ વોર્મિંગના કારણે ઉષ્ણકટિબંધીય આબોહવાનો વિસ્તાર વધ્યો. આ ઉષ્ણકટિબંધીય આબોહવા હજી બી આજ સુધી ભારતમાં અનુભવાય છે. ગ્રીનલેન્ડમાં, છેક ગ્રીનલેન્ડમાં યુરોપના ઉષ્ણકટિબંધીય આબોહવાના કારણે તાડના વૃક્ષો ઉગ્યા. યુરોપમાં લંડન સુધી ઉષ્ણકટિબંધીય વનસ્પતિ ઉગવા માંડી. સમુદ્રમાં માછલા, મગર અને કાચબા જેવા અને ભૂમિ પર આંચળવાળા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. જ્યારે ભૂમિ પર હાથી, ગેંડો અને વાંદરા જેવા વગેરે પ્રાણીઓનો પણ ઉદ્ભવ ઇયોસીન યુગ દરમિયાન જોવા મળે છે. આ કંઈક હતો ટર્શિયરી કલ્પનો ઇયોસીન યુગ. તો ઇયોસીન યુગ દરમિયાન ગુજરાતમાં
ઘણા ભૂસ્તરો મળી આવ્યા છે. તો ઇયોસીન યુગના ભૂસ્તર ગુજરાતમાં મળી આવ્યા છે. તો ભૂસ્તરો લાવાના ખડકોના ઘસારણથી છૂટા પડેલા માટી, ગ્રેવલ, રેતી અને ચૂનાના પથ્થરના બનેલા છે. તો ગુજરાતમાં આ સ્તર વખતેના ખડકોમાંથી બેન્ટોનાઇટ, ચૂનાનો પથ્થર, ચિરોડી અને લિગ્નાઇટ પ્રાપ્ત થાય છે. એ વખતે શું થયું? સમુદ્રએ ગુજરાતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું અને કિનારાના ભાગમાં વિશેષ તેને આક્રમણ કર્યું. સમુદ્રમાં બંધાયેલા ચૂના માટીના સ્તરોમાં વધુ પ્રમાણનું પાણીનું આક્રમણ થતું દેખાય છે. સમુદ્રમાં છીપોલી એ સુરત, ભરૂચ અને ખંભાતના અખાતની બંને બાજુમાં દેખવા મળે છે. આ સ્તર ઉપર 1219 મીટર જાડાઈ ધરાવતા રેતી, કાંકરી અને માટીના બંધાયેલા ગ્રેવલના સ્તર પણ જોવા મળે છે. રતનપુરનો અકીક એ એનું જ ઉદાહરણ છે. આ ઉપરાંત ઇયોસીન યુગના સૌથી જૂના સ્તર એ નર્મદા અને તાપીના મુખ પ્રદેશમાં જોવા મળે છે. તે કીમ નદીના નિક્ષેપિત કરેલા કાપ દ્વારા જુદા પડે છે. આથી સ્પષ્ટ રીતે ટર્શિયરી કલ્પના ઇયોસીન યુગના નર્મદા અને તાપીના મુખ પ્રદેશમાં એ સ્તર જોઈ શકાય છે. કચ્છમાં ડેક્કન ટ્રેપ, સુરત નજીક બોધનમાં, ભરૂચ અને ભાવનગરમાં પણ આ સ્તર જોવા મળે છે, જે ડેક્કન ટ્રેપ ઉપર પથરાઈ ગયેલા છે. તો આ કંઈક ઇયોસીન યુગ વખતે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ એના ભૂસ્તર જોવા મળ્યા એની વાત હતી. હવે ટર્શિયરી કલ્પમાં ત્રીજો યુગ આવે છે ઓલિગોસીન યુગ. આ ઓલિગોસીન યુગ એ 3.4 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 2.4 કરોડ વર્ષ પૂર્વે સુધી રહ્યો. અહીં હિમાલયની ઉત્ક્રાંતિ આગળ જણાવ્યું એ પ્રમાણે શરૂઆત થઈ. હિમાદ્રી અને મહાહિમાલયની રચના થઈ. કચ્છમાં પણ ઓલિગોસીન અને માયોસીનના સ્તર જોવા મળે છે. આબોહવાકીય પરિવર્તન ઘણા આવ્યા. ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ બંને જોવા મળે છે. અહીં જંગલોનો નાશ થયો, દાવાનળ થયા. એટલે જંગલ નાશ થાય એટલે ઘાસના વિસ્તારો વધતા ગયા. એ જે જંગલો હતા એ ઘાસના વિસ્તારો થતા ગયા. ઘાસ ઉપર નભનારા આંચળવાળા પ્રાણીઓનો વિકાસ થયો, કારણ કે ઘાસના વિસ્તારો વધતા ગયા તો ઘાસ ઉપર નભરાણા આંચળવાળા પ્રાણીઓનો વિકાસ થયો. એટલે જ માનવ જેવા ઉચ્ચ કોટીના સસ્તન પ્રાણીઓ અહીં જોવા મળે છે. કયા યુગમાં? ઓલિગોસીન યુગમાં. માનવ જેવા ઉચ્ચ કોટીના સસ્તન પ્રાણીઓ અહીં સૌપ્રથમ દેખવા મળે છે. તો આ એક કુદરતની કરામત છે કે એના પછીના યુગમાં મિયોસીન યુગ દરમિયાન જ યુરોપ ભૂમિખંડ પૂરો આકાર લઈ રહ્યો હોય છે અને ત્યારે જ સસ્તન પ્રાણીઓ જોવાની શરૂઆત થાય છે. અહીં જ યુરોપનો ભૂમિખંડનો આકાર પૂરેપૂરો રચાયો મિયોસીન યુગમાં 2.4 કરોડ વર્ષ પૂર્વેથી 53 લાખ કરોડ વર્ષ પૂર્વે સુધી. હિમાંચલ અને લઘુ હિમાલયની રચના મિયોસીન યુગમાં થઈ. આલ્પ્સ પર્વતમાળા યુરોપમાં ઉચકાતા ઉત્તરે સમુદ્ર તળની પણ ઊંચાઈ વધી, એટલા માટે જ મધ્ય યુરોપનું મેદાન રચાયું. યુરોપ ભૂમિખંડનો પૂરેપૂરો આકાર મિયોસીન યુગમાં રચાયો. એમાં જ આલ્પ્સ પર્વતમાળાની ઉંચકાતા ઉત્તરે સમુદ્ર તળનું ઊંચાણ વધતું ગયું અને મધ્ય યુરોપના મેદાન રચાયા. આફ્રિકામાં એટલસ પર્વતમાળા, ઈરાનમાં જોગ્રોસ, એલ્બુર્જ, હિન્દુકુશ પર્વતમાળા અને મધ્ય એશિયાની તમામ પર્વતમાળાઓ એ મિયોસીન યુગ દરમિયાન રચાઈ હતી. ભારતનો જમીન ભાગ ઘણો ખરો ભારતનો જમીન ભાગ પણ મિયોસીન યુગ દરમિયાન રચાયો. હિમાલય અને દક્ષિણ ભારતની વચ્ચે જ નિમ્ન ભાગમાં કાંપનું સંચય થયું. કાંપનું સંચય થાય એટલે ઉત્તર ભારતનું મેદાન રચવાની શરૂઆત થઈ. તો ઘણું ખરું ઉત્તર ભારતનું મેદાન મિયોસીન યુગમાં રચાયું હતું. બહુ અગત્યનો યુગ છે મિયોસીન યુગ. ટર્શિયરી કલ્પનો મિયોસીન યુગ. ઉત્તર અમેરિકામાં પ્રેરીઝનું મેદાન રચાઈ ગયું હતું અને ઉત્તર અમેરિકા અને યુરોપ બંનેમાં પાનખર જંગલોની રચના થઈ. સમુદ્રમાં જુઓ તો શાર્ક, હાડપિંજરવાળી માછલીઓનો વિકાસ થયો અને પાનખર જંગલોમાં મેપલ, ઓક, સીડર જેવા વૃક્ષોનો વિકાસ થયો. આ સિવાય એક એન્ટાર્કટિકામાં પેગ્વિનનો વિકાસ એ મિયોસીન યુગ દરમિયાન જોવા મળે છે. ઓલિગોસીન યુગ દરમિયાન શું હતું? હિમાદ્રી મહાહિમાલયની રચના.
કચ્છમાં પણ એના કંઈક સારા ભૂસ્તર મળી આવ્યા. અને અગત્યની બીજી વાત એ જ હતી કે માનવ જેવા ઉચ્ચ કોટીના સસ્તન પ્રાણીઓ સૌ પ્રથમ દેખાયા. મિયોસીન યુગમાં તમે દરેક ભૂમિખંડ ઉઠાવી લો, જેમ કે આપણા ભારતમાં એશિયાના ભારતમાં હિમાચલ, લઘુ હિમાલય, આ ઉપરાંત ઉચ્ચ ભારતનું મેદાન રચાયું. આફ્રિકાની એટલાસ રચાઈ આફ્રિકા ખંડમાં. મધ્ય એશિયામાં જોઈએ તો ઈરાનના જોગ્રોસ, એલ્બ્રુજ, હિન્દુકુશ જેવી પર્વતમાળાઓ રચાઈ છે. યુરોપમાં જોઈએ તો આખો ભૂમિખંડનો આકાર મળ્યો. આલ્પ્સ પર્વતમાળા ઉચકાઈ, સમુદ્ર તળ ઉચકાઈને મધ્ય યુરોપનું મેદાન બન્યું. તો મિયોસીન વખતે કેવો મેપ હશે એ આપણે જરા એક નજરે જોઈ લઈએ. તો મિત્રો આ કંઈક આકૃતિ છે, આ મેપ છે. જે વખતે તિથીનો સમુદ્ર એટલે 33 સમુદ્ર હતો વચ્ચોવચ, આખી લાલ બોર્ડર પર બનાવેલો છે એ આખો 33 સમુદ્ર છે. કેટલો લાંબો છે. અને આપણે માયોસીન યુગની વાત કરી કે જ્યાં યુરોપનું મેદાન બન્યું, એશિયા અને યુરોપની અલગ અલગ પ્લેટ, હિમાલયનો ઉચકાવ થયો. તો આ જો 33ના ભાગરૂપે આ ભારત છે આપણું, અહીં હિમાલયનો ઉચકાવ થયો હતો. આ બાજુમાં ઓસ્ટ્રેલિયા છે, આ બાજુમાં યુરેશિયન, યુરોપ ને રશિયા. તો અહીં યુરલ પર્વત છે જો આ, પછી બીજા યુરોપના આલ્પ્સ પર્વત જો 33ની એકદમ નજીક છે, અને આફ્રિકાનો એટલાસ પર્વત. તો આ બધા જે નવા ગેડ પર્વત હતા એનું નિર્માણ થયું હતું. આ આફ્રિકા ખંડ છે, આ ભારત છે, આ ઓસ્ટ્રેલિયા છે, આ યુરોપ, રશિયાથી યુરેશિયન પ્લેટ હતી આ બાજુમાં. તો આલ્પ્સ, એટલાસ 33ના ભાગરૂપે જ હિમાલય બન્યા હતા. આવી જ રીતે અમેરિકામાં આમાં નકશો દર્શાવેલ નથી, પણ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વત એ ટર્શિયરી યુગ દરમિયાન જ, ટર્શિયરી કલ્પ દરમિયાન જ બન્યા હતા. તો આ એનો એક નકશો દર્શાવેલ છે. હવે માયોસીન યુગ દરમિયાન ગુજરાતમાં શું થયું? તો ગુજરાતના ઘણા ખરા ખનિજ તેલ ક્ષેત્ર આ માયોસીન યુગ દરમિયાન જ રચાય એવું માનવામાં આવે છે. અને તૃતીય જીવમય યુગ કહેવાય છે, તૃતીય જીવયુગ પણ કહેવાય છે. ગુજરાતમાં કચ્છમાં મળતા માયોસીન સમયના સ્તરો નરી અને ગાજ સ્તરો તરીકે ઓળખાય છે. ગુજરાતના માયોસીન યુગના સમયના સ્તરો નરી અને ગાજ સ્તરો તરીકે ઓળખાય છે. જેમ કે કચ્છમાં ઉદાહરણ લઈએ તો અબડાસા તાલુકો, નખત્રાણા તાલુકો, માંડવી તાલુકો, લખપત તાલુકો, એ વખતેના જે સ્તરો મળ્યા છે એ માયોસીન યુગ દરમિયાન મળી આવ્યા છે. આ જે સમયના સ્તરો હતા એમાંથી ચૂનાના ખડકો ખૂબ પ્રમાણમાં મળી આવ્યા છે. ઘોઘાના ભાવનગરમાં પણ, સૌરાષ્ટ્રમાં જામનગર અને કલ્યાણપુરમાં પણ એ સમયના સ્તરો મળી આવ્યા છે. સૌરાષ્ટ્રના આ સ્તરો પર ચિરોડીયુક્ત માટી, રેતાળ, ચૂનાના ખડક સ્તરની સપાટી દેખાય છે, જેને દ્વારકા સ્તરો કહે છે. તો માટી અને રેતાળ, ચૂનાના ખડક સ્તરની સપાટી દેખાય છે, જેને દ્વારકા સ્તર કહે છે. અપર ટર્શિયરીના દ્વારકા સ્તર દ્વારકાની ભૂસીર ઉપરાંત અબડાસા, મુન્દ્રા, માંડવી, રાપર અને ભુજમાંથી મળી આવ્યા છે. હવે આ જે દ્વારકા સ્તર છે ને, એમાં સેન્દ્રિય તત્વો, પરવાળા અને છીપલા રહેલા હોય છે. ટર્શિયરી યુગના ખડકો ધરાવતા વિસ્તારો સાપેક્ષે નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તાર છે. અરબ સાગરના બોમ્બે હાઈથી ઉત્તરમાં કલોલ સુધી સ્તરભંગનો નબળો ભૂપૃષ્ઠ જોવા મળે છે. આ સ્તરભંગ ખંભાત અખાતમાંથી પસાર થાય છે. ટૂંકમાં ટર્શિયરી યુગના ખડકો એ નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તાર છે, જે બોમ્બે હાઈથી કલોલ સુધી વિસ્તારમાં જોવા મળે છે, નબળા ભૂપૃષ્ઠવાળા છે, અને ખંભાતના અખાતમાંથી પણ તે પસાર થાય છે. એક બીજો જોઈએ તો નર્મદા તાપી ફાટખીણમાંથી, અને ત્રીજો કચ્છમાંથી પસાર થાય છે. હવે કચ્છના જે ખડકો છે એ કેનેઝોઇક અને મેસોઝોઇક બંને યુગમાંથી બન્યા આવ્યા છે. મેસોઝોઇક યુગમાં અગ્નિકૃત બેસાલ્ટિક ખડક છે, અને કેનેઝોઇક યુગ દ્વારા કાંપ દ્વારા જળકૃત ખડકો બનાવ્યા છે. તો સૌથી પહેલાં ડેક્કન ટ્રેપ, મેગ્મા, લાવા અને અગ્નિકૃત ખડકો મેસોઝોઇક, અને હાલ જે આપણે જોઈ રહ્યા છે કેનેઝોઇક યુગ દરમિયાન કાંપ દ્વારા જળકૃત ખડકો મળી આવ્યા છે. પણ કચ્છમાં પણ સ્તરભંગ નોંધાયો છે. હવે કચ્છમાં મધ્યના ઉચ્ચ પ્રદેશ અને નીચાણવાળા પ્રદેશને જુદા પાડતી સરહદને માસ્ટર ફોલ્ડ તરીકે ઓળખાઈએ છીએ આપણે.
મધ્યના ઉચ્ચ પ્રદેશ અને નીચાણવાળા પ્રદેશને જુદા પાડતી સરહદને માસ્ટર ફોલ્ડ તરીકે ઓળખાય છે. કચ્છમાં કંઈક વધુ ભૂકંપ જોવા મળે છે. 1819માં 8.0 રિએક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. તો આખું સિંદરી બંદર એ ડૂબી ગયું હતું અને એ ભૂકંપમાં જ કંઈક અલ્લાહ બંધ રચાયો હતો. તે ભૂકંપની ધ્રુજારી અમદાવાદ સુરત થઈ પૂના સુધી પહોંચી હતી. કચ્છના પશ્ચિમ ખાતે સિંધી બંદર આખું દરિયામાં ડૂબી ગયું હતું. સિંધુ નદીનો એક ફાંટો કચ્છ તરફ ફંટાઈને લખપત તાલુકાને ફળદ્રુપ બનાવી મીઠું પાણી પૂરું પાડતા તેના પ્રવાહને ભૂકંપે ગણતરીની મિનિટોમાં 25 કિમી પહોળો ધરતીનો પટ ઉચકી બંધ કરી દીધો અને એને ઠેકાણે ત્યાં ટેકરીઓની હારમાળા રચાઈ ગઈ, જેને આજે અલ્લાહબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું કંઈક માયોસીન યુગમાં ગુજરાતમાં ઘણા ખનિજ ક્ષેત્ર મળે છે. કચ્છના મળતા માયોસીન સમય સ્તરને નરી અને ઘાસ સ્તરો તરીકે ઓળખાય છે. અબડાસા, નખત્રાણા, માંડવી, લખપત, ઘોઘા તાલુકો ભાવનગરનો, સૌરાષ્ટ્રના જામનગર, કઢિયાનપુરમાંથી મળી આવે છે. અહીં કંઈક દ્વારકા સ્તર કે જે રેતાળ ચૂનાના ખડક સ્તરની રચના થયેલી છે. અપર ટર્શિયરીના દ્વારકા સ્તર દ્વારકાની ભૂસીર ઉપરાંત અબડાસા, મુન્દ્રા, માંડવી, રાપર અને ભુજમાં જોવા મળે છે. ટર્શિયરી યુગના જે ખડકો છે ખૂબ નબળા છે. બોમ્બે હાઈથી માંડીને કલોલ સુધી સ્તરભંગનો નબળો ભૂપૃષ્ઠ છે. આ સ્તરભંગ ખંભાતના અખાતમાંથી પસાર થાય, નર્મદા તાપી ફાટકીનમાંથી અને ત્રીજો કચ્છમાંથી પસાર થાય છે. આથી જ ત્યાં ભૂકંપ વધુ જોવા મળે છે. કચ્છમાં મધ્ય ઉચ્ચ પ્રદેશ અને નીચાણવાળા પ્રદેશમાં જુદા પાડતી સરહદને માસ્ટર ફોલ્ડ તરીકે ઓળખાવે છે. તો હવે આપણે ગુજરાતનો કંઈક માયોસીન યુગ દરમિયાનનો થોડો ખનિજ તેલવાળો મેપ જોઈ લઈએ. તો આ કંઈક ગુજરાતનો નકશો છે, જે રીતે મેં કહ્યું હતું. તો હવે આ જગ્યાએ તમને દેખાતું હશે, આપણે કચ્છ જિલ્લાને પ્રોજેક્ટ કર્યો છે. કચ્છમાં લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, ભચાઉ અને રાપર. આ જામનગર અને દેવભૂમિ દ્વારકાને પ્રોજેક્ટ કર્યું છે. જામનગર, અહીં કલ્યાણપુર, જામખંભાળિયા, જોડિયા. આ બાજુમાં મહેસાણા, કલોલ, અમદાવાદ, ખંભાત અને અંકલેશ્વર. તો આ બતાવવાનું કામ શું હતું? તો મેં કહ્યું હતું કે તમને કે આપણા જે ટર્શિયરી કલ્પ છે એમાં જે માયોસીન યુગ થયો એના ઘણા ખરા સ્તર ગુજરાતમાં જોવા મળે છે. તે એવી રીતે જ આ કલ્પમાં તમે જુઓ કે જ્યારે મેં આગળ તમને જણાવ્યું એ પ્રમાણે સમુદ્રનું આક્રમણ સમુદ્રના કિનારાના ભાગોમાં થયું હતું. તેથી આ છીપલાવાળા સ્તર સુરત અને ભરૂચ જિલ્લામાં તથા ખંભાતના અખાતની બંને બાજુઓ આવેલા છે. તો જે છીપલાવાળા સ્તર છે ને એ ખંભાત એટલે અહીંની બંને બાજુ અને ભરૂચ એટલે અંકલેશ્વરની આજુબાજુ ક્યાંક જોવા મળે છે. હવે આ જે ભાગ હતું ને આ સ્તરોમાં ગુજરાતમાં ખનિજ તેલના ક્ષેત્રો મળી આવ્યા છે, જે માયોસીન સમયના મનાય છે. તો અહીંથી સીધી લીટી દોરો ને બોમ્બે હાઈ સુધી, આટલેથી સીધી લીટી દોરો બોમ્બે હાઈ સુધી મહારાષ્ટ્રના, તો ત્યાં સુધી ખનિજ તેલના સારા એવું પ્રમાણ મળી આવ્યું છે. તો એ આ માયોસીન યુગ દરમિયાન ભૂસ્તર રચાયા હતા એના કારણે અહીંથી આપણને મહેસાણા, કલોલ, ખંભાતની આજુબાજુ અને ભરૂચના અંકલેશ્વર, સુરતમાંથી આપણને ખનિજ તેલ પ્રાપ્ત થાય છે. આ હવે બીજી વાત આપણે કરી હતી, જો આ મેપમાં દેખાતું હશે કે કચ્છમાં નરી અને ગાઢ સ્તરો મળી આવ્યા છે ચૂનાના ખડકોના. અબડાસા, નખત્રાણા, માંડવી અને લખપત તાલુકાના કેટલાક ભાગમાં તથા સૌરાષ્ટ્રના જામનગરના કલ્યાણપુર અને ભાવનગરના ઘોઘા તાલુકામાં તો ચૂનાના ખડકો મળી આવ્યા છે. તો ક્યાંથી? અબડાસા, આર્યુ, લખપત, માંડવી, જામનગર. તો આ એક આખો ભાગ છે જે માયોસીન યુગ દરમિયાન ટર્શરી કલ્પના રચાયો હતો. તો ત્યાંથી આ લખપત રહ્યું આપણું, આ અબડાસા રહ્યું, માંડવી રહ્યું, જામનગર રહ્યું અને કલ્યાણપુર રહ્યું. આ ભાગમાં ચૂનાના ખડકો સારા એવા એ સ્તરના મળી આવે છે. સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે, જેને દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે. અને અપર ટર્શરીમાં રચાયેલા આવા દ્વારકા સ્તરો દ્વારકાના ભૂસીરના વિસ્તારમાં તથા કચ્છના અબડાસા, માંડવી, મુન્દ્રા, ભુજ અને રાપર તાલુકામાં જોવા મળે છે. તો અબડાસા, માંડવી, મુન્દ્રા, રાપર આખા પટ્ટામાં દ્વારકા સ્તર અને દ્વારકાની ભૂસીરમાં એટલે આ જગ્યાએ આટલા પટ્ટામાં આખા દ્વારકા સ્તર આપણને જોવા મળે છે. તો આ કંઈક વાત હતી
કે કેવી રીતે માયસીન યુગમાં ગુજરાતની ભૂપૃષ્ઠની રચનામાં એના ભૂસ્તરોનો શું ભાગ છે। તો મિત્રો હવે ટર્શિયરી કલ્પનો છેલ્લો યુગ એટલે પ્લિયોસીન યુગની વાત કરી લઈએ આપણે। પ્લિયોસીન યુગ 53 લાખ વર્ષ પૂર્વેથી માંડીને 18 લાખ વર્ષ પૂર્વે સુધીનો હતો। તો અહીં કંઈક જમીન ખંડો અને મહાસાગરના હાલના જે આકાર છે, હાલનું જે આપણું વર્લ્ડ મેપ છે, જમીન ખંડો વર્તમાન આકાર પ્લિયોસીન યુગ દરમિયાન પ્રાપ્ત થયો હતો। આ છેલ્લો યુગ છે ટર્શિયરી કલ્પનો। હમણાં આગળ કહ્યું એ પ્રમાણે હિમાલયની શિવાલિક શ્રેણીનો વિકાસ થયો, સમુદ્રમાં જીવો અને ધરતી પર વનસ્પતિનો સંપૂર્ણ વિકાસ થયો। ટૂંકમાં સમુદ્રી જીવો હવે પૂરેપૂરા વિકસિત થઈ ગયા અને સંપૂર્ણ વિકાસ ધરતી પર વનસ્પતિનો થયો। સિંધુ ગંગાના મેદાનનું પણ નિર્માણ થતું જોવા મળે છે। તો આ કંઈક છે પ્લિયોસીન યુગ। હવે આગળ આપણે તો મિત્રો ક્વાટરનરી કલ્પની વાત કરવાની છે આપણે। સિનેજોઇક મહાકલ્પમાં પહેલાં આપણે ટર્શિયરી કલ્પ આખું જોયું, હવે ટૂંકમાં ક્વાટરનરી કલ્પને સંક્ષિપ્તમાં જોઈ લઈએ। એનો સમયગાળો છે 18 લાખ વર્ષ પૂર્વેથી આજ સુધી। તો ક્વાટરનરી કલ્પ ચાલે છે, સિનેજોઇક મહાકલ્પ ચાલે છે। કલ્પ પૂછાય તો ક્વાટરનરી। માનવ વિકાસ, તો માનવ વિકાસ અને આબોહવા પરિવર્તનનો સમય કહેવાય છે। એમાં 2 યુગ આવેલા છે। પહેલો યુગ છે પ્લિસ્ટોનીસ યુગ, 18 લાખ વર્ષ પૂર્વેથી 10 લાખ વર્ષ પૂર્વે સુધી પ્લિસ્ટોનિક યુગ જોવા મળ્યો। શરૂઆત મોટા હિમયુગથી થઈ, આ હિમયુગ કહેવાય છે। આબોહવા પરિવર્તન બહુ જ થયો, તાપમાન ઘટવાની શરૂઆત થઈ, કારણ કે હિમયુગ કહેવાય છે। ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, એન્ટાર્કટિકા હિમાચ્છાદિત બની ગયા, હાલ જેવા છે એવા થઈ ગયા, કારણ કે આજે તાપમાન ઘટવાનો ને આબોહવા પરિવર્તનનો સમયગાળો છે, આજ સુધી ચાલે છે આ સમયગાળો। સમુદ્રની સપાટી નીચી થઈ, ભૂમિ ભાગ ઉપર, હિમનો ભાર વધ્યો એટલે જમીન ભાગ નીચા થઈ ગયા। સમુદ્રની સપાટી તો નીચી થઈ જે હાલ થઈ રહી છે, પણ ભૂમિ ભાગ ઉપર હિમનો ભાર વધ્યો એટલે એ જમીન ભાગ નીચા થઈ ગયા। ઉત્તર અમેરિકામાં 4 હિમયુગ આવ્યા છે। એકમાં પહેલો છે નેબ્રાસ્કા, બીજો કન્સાન, ત્રીજો ઇનિલોલિન અને ચોથો છે વિસ્કોન્સિન। યુરોપમાં પણ 4 હિમયુગ આવ્યા છે। એમાં પહેલો છે ગુંજ, બીજો છે મિન્ડેલ, ત્રીજો રીસ અને ચોથો ઉર। તો આ પ્રમાણે 4 હિમયુગ ઉત્તર અમેરિકા અને યુરોપમાં જોવા મળ્યા। તાપમાન ખૂબ ઘટ્યું, આબોહવામાં ખૂબ પરિવર્તન આવ્યા। અનેક સરોવરો યુરોપ અને ઉત્તર અમેરિકામાં જોવા મળ્યા। અનેક સરોવરો હિમ નદી પીગળવાથી ભૂસપાટી પર અનેક ધારાકૃતિ જોવા મળી। હિમ નદી પીગળવાથી ભૂસપાટી પર અનેક ધારાકૃતિ જોવા મળી। એમાં જ નોર્વેમાં ફિયોર્ડ કિનારો રચાયો, હાલ પણ ફિયોર્ડ કિનારો છે નોર્વેમાં, ફિયોર્ડ કિનારો રચાયો। નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડની સપાટી 1 સેન્ટીમીટરના દરે આ કારણે ઊંચકાય છે। નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડની સપાટી 1 સેન્ટીમીટરના દરે આ કારણે આજે પણ ઊંચકાય છે। આ એક મહત્વનો બનાવ આ પ્લિસ્ટોનીસ યુગમાં એ બન્યો કે આફ્રિકામાં પ્રથમ આદિમાનવ જોવા મળ્યો। એપમેનનો પ્રથમ આદિમાનવનો વિકાસ એ ક્વાટરનરી કલ્પ, સિનોજોઇક મહાકલ્પના ક્વાટરનરી કલ્પના પ્લિસ્ટોનિક યુગ દરમિયાન 18 લાખ વર્ષ પૂર્વેથી 10 લાખ વર્ષ પૂર્વે સુધી જોવા મળે છે। એટલે પ્રથમ આદિમાનવ કંઈક 18 લાખ વર્ષ પૂર્વેથી 10 લાખ વર્ષ પૂર્વે બન્યો હશે। અહીં ઘણા જીવોનું સ્થળાંતર થતું રહ્યું, કારણ કે હિમ યુગ હતો અને હાથી, ઘોડા અને બળદ જેવા પ્રાણીઓનો વિકાસ પણ જોવા મળે। તો અગત્યનો યુગ છે। આ યુગમાં ભારતમાં અને ગુજરાતમાં પણ ઘણા પરિવર્તન દેખાયા છે, તો એને પણ આપણે જોઈ લઈએ સંક્ષિપ્તમાં। તો હવે ક્વાટરનરી કલ્પ છે જે સિનેજોઇક મહાકલ્પનો, એમાં પહેલો પ્લિસ્ટોનીસ યુગ જે 18 લાખ વર્ષ પૂર્વેથી 10 લાખ વર્ષ પૂર્વે સુધી છે। એમાં ભારતમાં શું હિલચાલ થઈ તો હું તમને આગળ મેપથી તો બતાવું જ છું, પણ સૌથી પહેલી કહેવાય ને છે રાજમહેલ અને ગારો અંતરાલ, માલવા અંતરાલ એ આ સમયમાં જોવા મળ્યો। બીજું કે સિંધુ ગંગા જળ વિભાજકમાં સંચાલન થયું, જેને પ્રાચીન ઇન્ડો બ્રહ્મ ઉપવાતંત્ર અથવા તો શિવાલિક નદીના પ્રવાહતંત્રને અલગ કરી દીધું। હું તમને મેપથી બતાવીશ કે કેવી રીતે આ આખી 3 જે આપણું સિંધુ નદી તંત્ર છે, ગંગા નદી તંત્ર છે ને બ્રહ્મપુત્ર નદી તંત્ર છે એક હતા, અને એ અલગ થઈ ગયું પ્લિસ્ટોનીસ યુગ દરમિયાન। અને ઉત્તરના વિશાળ કે બૃહદ મેદાનોના વર્તમાન અપવા પ્રતિરૂપનું નિર્માણ કર્યું। તો હાલની તારીખમાં
જે વર્તમાન અપવા પ્રતિરૂપ છે એનું નિર્માણ આ વખતે થયું હતું. આપણી બાજુની નદીનું શું થયું? તાપી ને નર્મદાની ગર્તોનું નિર્માણ થયું અને પશ્ચિમી તટનું ઘસારણ પણ આ યુગમાં જોવા મળ્યું છે. તો કંઈક બહુ એવું હતું ને, કારણ કે આપણે હિમાલય, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ને એ બધું બનાવી દીધું છે, પરંતુ આ જે રાજમહેલ ને ગાળો અંતરાલ હતું એ સિંધુ નદી તંત્રનું જળ વિભાજકનું નવું અપવા તંત્ર અને તાપી નર્મદા ગર્તોનું ઘસારણ એ આ યુગ દરમિયાન થયું, જેને આપણે મેપમાં થોડુંક જોઈ લઈએ. તો મિત્રો, આપણે વાત કરતા હતા પ્લિસ્ટોનિસ યુગની, જે સિનેઝોઇક મહાકલ્પનો યુગ છે. તેમાં આપણે જે રીતે વાત કરી કે અનેક ઘટના જોવા મળી, તો અહીંયા કંઈક આપણે ભારતનો નકશો દોરવાનો પ્રયાસ કર્યો છે. તો શું થયું? સૌથી પહેલાં તો ઉદાહરણ તરીકે રાજમહેલ ગારો અંતરાળ અથવા માલદા અંતરાળ અધોવલન થઈ, બરાબર છે. તો એ અહીંયા આવેલી છે. તો તમે જુઓ ને, આ બાજુમાં આપણો હિમાલય છે. હિમાલય છેક આટલે આ બાજુ મ્યાનમાર છે અને અંદમાન નિકોબાર છે. તો આ બી હિમાલયનો જ ભાગ છે. અંદમાન નિકોબારની ઉપર ટાપુ કેમ નહીં ઉચકાવ્યા? કારણ કે જે હિમાલયની ટેકરીઓ હતી ને એ અંદર પાણીમાં ડૂબેલી છે. બે ઓફ બેંગાલ છે અહીંયા, આ પણ અંદમાનનો ભાગ છે. આ બાજુમાં પણ આસામમાં અને મેઘાલયમાં જુઓ, અહીંયા મેઘાલય એમાં ગારો ખાસી જે ત્યાં આવી એક ટેકરીઓ છે. આ હિમાલયનો ભાગ નથી. આ બાજુમાં મ્યાનમારમાં આરાકોરમ યોમાં પણ હિમાલયનો ભાગ છે. તો એ અને આ બાજુ ઝારખંડમાં રાજમહેલની ટેકરીઓ, આ હિમાલયનો ભાગ નથી, આ દ્વીપકલ્પનો ભાગ છે. તો એની વચ્ચેનું જે અંતરાળ બન્યો માલદા ગેપ, રાજમહેલ ગારો અંતરાળ, એ આ વખતે થયો. આના સિવાય પ્લિસ્ટોનિસ યુગમાં સિંધુ ગંગા જળ વિભાજક જોવા મળે છે, જેને પ્રાચીન ઇન્ડો બ્રહ્મ અપવા તંત્ર અથવા શિવાલિક નદી પ્રવાહ તંત્રને અલગ કરી દીધું અને ઉત્તરના વિશાળ કે બૃહદ મેદાનોના વર્તમાન અપવા પ્રતિરૂપનું નિર્માણ કર્યું. હવે જો અહીંયા કંઈક આપણે દર્શાવ્યું છે ઇન્ડો બ્રહ્મ અપવા તંત્ર કાં તો પ્રાચીન શિવાલિક નદી પ્રવાહ તંત્ર. આ બાજુ હિમાલય હતો, તો અહીંયા આ બાજુથી જે વહે છે ને એ આપણી સિંધુ નદી છે, બરાબર છે. વચ્ચેથી જે વહે છે અહીંયા કંઈક ગંગા નદી છે, ગંગા નદી તંત્ર છે. આ બાજુ કંઈક સિંધુ નદી તંત્ર છે, ઉપરથી આવે છે. અને આ બાજુ કંઈક બ્રહ્મપુત્ર નદી તંત્ર છે, બ્રહ્મપુત્ર નદી તંત્ર. તો આ જે નદી તંત્ર છે ને એ પહેલાં અલગ અલગ ન હતા, એ એક જ હતા. અને ઘણા ભૂસ્તરશાસ્ત્રી પણ માને છે ઇન્ડો બ્રહ્મ રિવર તંત્ર હતું, શિવાલિક નદી પ્રવાહ તંત્ર હતું. તો આ એક આખી મોટી લાંબી રિવર હતી જે તંત્રને તોડી દીધું. આ એની ટ્રિબ્યુટરી છે, મતલબ એની ઉપનદીઓ છે. અને આ બાજુ બ્રહ્મપુત્ર નદી તંત્ર, આ બાજુમાં હતું ગંગા નદી તંત્ર જે હાલમાં છે સિંધુ નદી તંત્ર. એ ત્રણે એક હતું, એને કહેવાય ઇન્ડો બ્રહ્મ નદી તંત્ર. પરંતુ આ જે યુગ આવ્યો આપણો પ્લિસ્ટોનિસ યુગ, એ દરમિયાન ગુજરાતીમાં આ યુગને અભિનૂતન કાળ પણ કહેવાય છે. એ દરમિયાન આ નદી તંત્ર અલગ કરી દીધું અને ઉત્તરના વિશાળ કે બૃહદ મેદાનોના વર્તમાન અપવા પ્રતિરૂપનું નિર્માણ કર્યું. તો આ એ પ્લિસ્ટોનિસ યુગ દરમિયાન જોવા મળે છે. તો મિત્રો, હવે પ્લિસ્ટોનિસ યુગ દરમિયાન ગુજરાતની પરિસ્થિતિ પણ જોઈ લઈએ અને એને એક નકશાથી પણ આપણે જોઈ લઈશું. તો આને આધુનિક યુગ પણ કહ્યા છે, કારણ કે તેના સ્તર આધુનિક યુગથી પહેલાંના મળે છે. 10 લાખ વર્ષ પહેલાં ક્વાટરનરી કલ્પનો સમયગાળો 18 લાખ વર્ષ પૂર્વેથી જ છે. પ્લિસ્ટોનિસ યુગ 18 લાખથી 10 લાખ વર્ષની પૂર્વે સુધીનો છે. તો 10 લાખ વર્ષ સમય પહેલાં ગુજરાતની ભૂમિ પર સમુદ્રનું આક્રમણને લીધે સૌરાષ્ટ્ર કચ્છના કિનારાના પ્રદેશમાં મિલિયોનાઇટ લાઇમસ્ટોન રચાયો. તો હાલની તારીખમાં પણ દેવભૂમિ દ્વારકામાં વધુ પ્રમાણમાં મિલિયોનાઇટ લાઇમસ્ટોન મળી આવે છે, જે આ પ્લિસ્ટોનિસ યુગ દરમિયાન રચાયેલો હતો સૌરાષ્ટ્ર કચ્છના કિનારા પ્રદેશમાં. આમ જોવા જઈએ તો ગુજરાતનો વર્તમાન આકાર 7 કરોડ વર્ષ પહેલાં મળેલો, પરંતુ સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર એ ગુજરાત સાથે જોડાયેલું નહોતું. એ અલગ દ્વીપ હતો. દ્વીપ છૂટો હોય અને જ્યારે કોઈ પણ ભૂમિની 3 બાજુ પાણી હોય તેને દ્વીપકલ્પ કહેવાય. તો જે સૌરાષ્ટ્ર હતો ને એ તળ ગુજરાત જોડે જોડાયો આ પ્લિસ્ટોનિસ યુગ દરમિયાન અને દ્વીપમાંથી દ્વીપકલ્પ બન્યો. તો કચ્છ સૌરાષ્ટ્ર ભાલ પ્રદેશનો નળ સરોવર, આપણું નળ સરોવર છે ને, એનો વિસ્તાર
કંઈક આ સમય જ ઉચકાયો એવું દેખાય છે. ક્વાટનરી સમય સુધી કચ્છ ખંભાત અખાત એક સાંકડી ખાડીથી જોડેલા હતા. કચ્છ ને ખંભાતનો અખાત એક જ હતા. એક સાંકડી પાણીની ખાડીથી, સમુદ્ર ખાડીથી એ જોડાયેલા હતા. અને સૌરાષ્ટ્ર એક દ્વીપ હતો. સૌરાષ્ટ્ર દ્વીપ હતો. સૌરાષ્ટ્ર છૂટો હતો. એટલે ગુજરાતનો, તળ ગુજરાતનો મેપ અને સૌરાષ્ટ્રનો મેપ દોરો તો અલગ હતા. સૌરાષ્ટ્ર દ્વીપ હતો. ઉચકાણના કારણે તળ ગુજરાતમાં જોડાઈ ગયો અને દ્વીપકલ્પ બની ગયો. સૌરાષ્ટ્ર જે ઉચકાવ થયો જમીનનો એના કારણે તળ ગુજરાત સાથે જોડાઈ ગયો અને દ્વીપકલ્પ બની ગયો. ઉચકાવનો પુરાવો શું આપે છે? ખારાપાટનો પ્રદેશ સૌથી વધુ કચ્છમાં આવેલો છે અને રણ પ્રદેશ પણ કચ્છનું આ સમયે રચાયું હોય તેવું જોવા મળે છે. હવે પવનથી ઉડેલી ચૂનાવાળી રેતીની અને સમુદ્ર બંધાયેલા ચૂનાના પથ્થરોથી બંધાયેલું મિલિયોનાઇટથી પોરબંદર પથ્થર બન્યો હશે. પોરબંદર પથ્થર રચાયો હશે. હાલની તારીખમાં પણ પોરબંદર પથ્થર ત્યાં જોવા મળે છે. આ સમય દરમિયાન ગુજરાતના કિનારે આવેલા બીચ વિસ્તારો પણ ઉચકાયા હતા. આ સમયે ગુજરાતના કિનારે આવેલા બીચ વિસ્તારો પણ ઉચકાયા હતા. ટૂંકમાં ગુજરાતનો વર્તમાન આકાર કહીએ ને, આકાર તો 7 કરોડ વર્ષ પૂર્વે મળ્યો, પરંતુ ગુજરાતનું ભૂપૃષ્ઠ અને હાલની તારીખમાં જે રણ પ્રદેશ છે, અખાતો છે, અલગ અલગ સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો, એ બધું રચાઈને એના જે બીચ વિસ્તારો છે કિનારે આવેલા એ ઉચકાય. એ બનતા આજથી માંડીને કંઈક 10 લાખ વર્ષ પહેલાંની જ ઘટના છે. એટલે નવી ઘટના છે. આપણે આખું ગુજરાતને ભારતનો મેપ આ રીતે કંઈક તૈયાર કરી નાખ્યો. હવે છેલ્લું તો મિત્રો તમને જણાવ્યું એ પ્રમાણે કે સૌથી અગત્યનો ભૂસ્તરીય બનાવ ક્વાટનરી યુગ દરમિયાન, એટલે કે આજથી 10 લાખ વર્ષ પહેલાં ગુજરાતની ભૂમિ પર જ્યારે સમુદ્રના આક્રમણો હતા ત્યારે થયો. આ આક્રમણને લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાના પ્રદેશમાં મિલિયોનાઇટ લાઇમસ્ટોનની રચના થઈ. તો મિલિયોનાઇટ લાઇમસ્ટોન હાલની તારીખમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં મળે છે, પણ એની રચના સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાના વિસ્તારમાં સારી એવી થઈ એવું જોવા મળે છે. પ્લાસ્ટોનિસ સમય દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારાના પ્રદેશનો ઉચકાવ થયો હોવાનું મંતવ્ય છે. ભાલ પ્રદેશ તો નળ સરોવરના વિસ્તાર પણ ધીમા ઉચકાવથી બન્યો હોવાનું બનાય છે. તો આ જે ભાલ પ્રદેશ છે, અત્યારે નળ સરોવર આટલા ભાગમાં છે. આ ભાગ જ્યારે સૌરાષ્ટ્રનો અને કચ્છનો ઉચકાયો, એની સાથે જ આ ભાલ પ્રદેશનો નળ સરોવરનો ભાગ ઉચકાયો હતો. તેનું પ્રમાણ શું છે મેં તમને હમણાં જણાવી જ દીધું છે, તો પણ હું તમને એ બતાવું છું કે આ વિસ્તાર પણ ધીમા ઉચકાવથી બન્યો. ક્વાટનરી સમય સુધી સૌરાષ્ટ્રનો પ્રદેશ એક દ્વીપ જ હતો અને કચ્છનો અખાત અને ખંભાતનો અખાત સાથે સાંકડી સમુદ્રની ખાડી સાથે જોડાયેલો હતો. તો અહીં ક્યાંક ખંભાતનો અખાત આવેલો છે અને આ બાજુ અહીં ક્યાંક કચ્છનો અખાત આવેલો છે અને આ બાજુ ખંભાતનો અખાત. તો આ બંને એક આ નળ સરોવરને લઈને પાતળી સાંકડી એક સમુદ્રવાળી ખાડીથી જોડાયેલા હતા. આટલો ભાગ કહી શકાય. જે સૌરાષ્ટ્રનો ભાગ અલગ હતો એ ઉચકાઈને, કચ્છનો ભાગ ઉચકાઈને આપણા તળ ગુજરાત સાથે જોડાઈ ગયો. ક્વાટનરી સમયમાં ભાલ નળકાંઠાના પ્રદેશનો ઉચકાવ થતાં સૌરાષ્ટ્ર પ્રદેશ તળ ગુજરાતના પ્રદેશ સાથે જોડાતા સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો. ક્યાંક કચ્છનો અખાત, ખંભાતનો અખાત એ જોડાયેલો હતો. આ નળ સરોવર ઉચકાયો, સૌરાષ્ટ્રનો પ્રદેશ ઉચકાયો, કચ્છ ઉચકાયો અને સૌરાષ્ટ્ર એ આપણા તળ ગુજરાતના કચ્છ સાથે જોડાઈ ગયો. એટલા માટે આ ભાલ પ્રદેશ પણ અહીં જે નળ સરોવર છે એની આજુબાજુ અમદાવાદમાં ભાલ પ્રદેશ આવેલો, અમદાવાદના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ભાલ છે એ પણ ઉચકાયો, એની સાથે જોડાઈ ગયો. વચ્ચે આ નળ સરોવર એની સાબિતી આપે છે કે આ બંને જોડાયેલા છે. એટલા માટે જ કંઈક સૌરાષ્ટ્ર ગુજરાતનો એક દ્વીપકલ્પ બન્યો. અહીંનો ખારાપાટ તરીકે ઓળખાતો પ્રદેશ આ ઉચકાવનો પુરાવો આપે છે. કચ્છના રણ પ્રદેશની રચના પણ આ સમય દરમિયાન થઈ એવું માનવામાં આવે છે. તો ખારાપાટનો પ્રદેશ વધુ પડતો કચ્છમાં જ આવેલો છે, ખારોપાટ, અને અહીં નાનું રણ છે કચ્છની પૂર્વે અને કચ્છની ઉત્તરે મોટું રણ છે. તો આ પણ એની સાબિતી આપે છે કે આ સમયે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો હતો. હવે પવનથી ઉડેલી ચૂનાવાળી રેતીથી અને સમુદ્રમાં બંધાયેલા ચૂનાના પથ્થરોથી મિલિયોનાઇટ લાઇમસ્ટોનનો સ્તર પોરબંદર નજીક રહેલો છે, જેને પોરબંદર પથ્થર કહેવાય છે. તો આ પવનથી જ જે ચૂનાવાળી રેતી ઉડી હતી અને સમુદ્રમાંથી બંધાયેલ ચૂનાના પથ્થરોથી મિલિયોનાઇટ
લાઇમસ્ટોનનો સ્તર પોરબંદર નજીક રહેલો, જેને પોરબંદર પથ્થર કહે છે. તો આ જે મિલિયોનાઇટ દ્વારકામાં વધુ મળે છે, એવી રીતે અહીંયા પોરબંદર પથ્થર વધુ મળે છે. અને એવો જ રેતીયો પથ્થર એ ગીર સોમનાથમાં જોવા મળે છે. તો આનો ઉપયોગ બાંધકામમાં વધુ થાય છે. ટૂંકમાં આગળ શું થયું, આગળ બધી નદીઓએ ફરી વળી અને જેવી રીતે સમુદ્રનું આક્રમણ કે અતિક્રમણ થતું, એવી રીતે નદીઓનું અતિક્રમણ થયું અને આ ટેકરા સિવાયના વિસ્તારમાં મેદાની વિસ્તાર બન્યા હતા. તો આ રીતે આપણું આખું ગુજરાતનું કહેવાય કે નકશો ગુજરાત આપણું આખું બન્યું. એ બહુ મોટી પ્રોસેસ છે, બહુ મોટી પ્રક્રિયા છે. આપણે એક એક પોઈન્ટ હિમાલયથી માંડીને સૌરાષ્ટ્ર સુધી ઉઠાવીને આખું ગુજરાત બનાવ્યું છે. તો ગુજરાતના ક્વાટનરી કલ્પના આધુનિક કાળના સ્તર સપાટી પર બંધાયેલા છે. આ જ કલ્પમાં કંઈક કાપ વડે જૂના ભૂસ્તર ઢંકાઈ ગયા. નદીઓના કાપ, કઈ નદી તો સાબરમતી છે આપણી, મહી નદી છે, તાપી, નર્મદા વગેરે બીજી અન્ય નદીઓ છે. તો એ કાપ વડે જૂના સ્તર ઢંકાઈ ગયા. આ કાપ જે છે ને એ રેતી અને માટી અને મરડિયાનો બનેલો કાપ છે. આના વડે જૂના ભૂસ્તર ઢંકાઈ ગયા. આ સ્તર સમુદ્ર કિનારા પર વધુ જાડો જોવા મળે છે. તમે હાલ પણ જુઓ તો સમુદ્ર કિનારા પર વધુ જાડો અને એનાથી પૂર્વ તરફ જતાં એ પાતળો થતો જાય છે. આ સ્તર કાપ ઉપર રેતીના મિશ્રણવાળી માટીનો સ્તર પથરાયેલો છે. આથી આ ખૂબ જ ફળદ્રુપ છે. અને સાબરમતી, મહી, તાપી, નર્મદા જેવી નદીના કારણે ગુજરાતના તળભૂમિનો પ્રદેશ કાપના નિક્ષેપણથી ફળદ્રુપ મેદાન બન્યો. તો આ રીતે ગુજરાતનો જે ભૂસ્તરનો ઇતિહાસ છે ને એ ખૂબ જ લાંબો છે. આપણે દરેક ટોપિક આમાં કવર કરવાનો પ્રયાસ કર્યો. તો હવે ક્વાટનરી કલ્પનો છેલ્લો યુગ એટલે હોલોસીન યુગને જોઈ લઈએ. તો 10 લાખ વર્ષ પૂર્વેથી આજ સુધી એ આ યુગ ચાલે છે. તો આપણે આટલું બધું જોયું, હિમ બન્યું, મધ્યમાં ઠંડા પ્રદેશ બન્યા, ઠંડા દેશો બન્યા. તો હવે આબોહવા પરિવર્તન ફરથી હોલોસીન યુગ દરમિયાન, પહેલાં તો આબોહવા પરિવર્તન થાય છે, ત્યાં જ યુગ બદલાઈ જાય છે. સિનેજોઇક મહાકલ્પનો ક્વાટનરી કલ્પનો હોલોસીન યુગ જે આજ સુધી ચાલે છે, એમાં મધ્ય પૂર્વ મિડલ ઇસ્ટ જે દેશ છે ને, આપણી ભારત દેશના વેસ્ટમાં જતા મિડલ ઇસ્ટ દેશો આવે, ત્યાં ગરમ રણ પ્રદેશનો ઉદ્ભવ અને વિકાસ થયો. ટૂંકમાં રણ પ્રદેશનો ઉદ્ભવ એ હોલોસીન યુગ દરમિયાન થયો. માનવ ખેતી અને પશુપાલન કરતો થયો, માનવનું સ્થળાંતર થયું. તો અહીંથી જ આપણે ઇતિહાસના આદ્ય ઐતિહાસિક કાળને જોવાના છે. તો ઇતિહાસના જે પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળને જોવાના છે. કે હવે આટલું બધું વિશ્વમાં આટલી બધી ભૂપૃષ્ઠની રચના થઈ, માનવ ખેતી પશુપાલન કરતો થયો, માનવનો બૌદ્ધિક વિકાસ થયો અને એની જ અસર પછી દરેક દેશમાં દેખવા મળી છે. તો ગુજરાતમાં કેવી રીતે ઇતિહાસ આગળ જાય છે એ આ યુગ પછી આપણે પહેલાં ઐતિહાસિક કાળ જોઈશું અને ખાલી માત્ર ને માત્ર ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ પણ 3 ભાગમાં વિભાજિત છે તેને જોઈશું. એટલે તમે જોડાયેલો. થેન્ક યુ.